हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे मारा मम्मीना स्टाइलथी बेसनનું શાક કેવી રીતે બનાવવાનું એની રેસીપી લઈને આવી છું। મિત્રો, આ બેસનનું શાક મારી મમ્મી ઘણું જ સરસ બનાવતી હતી, તો આ વિડીયો હું તમારા જોડે શેર કરું છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આ બેસનનું શાક બનાવતી વખતે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે। એ માટે અહીંયા મેં 8 થી 10 લસણની કળીઓ લીધી છે, 1 થી 1.5 ઇંચ જેટલું આદું લીધું છે અને 5 થી 6 લાલ મરચાં હોય છે, જે લીલા મરચાં હોય છે, જે આવા પાકેલા હોય છે ને એ લેવાના છે। જો તમારી પાસે આ રીતે લાલ નહીં હોય અને તમે લીલા મરચાં લેશો તો પણ ચાલશે। તમારે હવે આની પેસ્ટ તૈયાર કરવાની છે। આ પેસ્ટ તમારે આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। આ બેસનનું શાક આપણે લોખંડની કઢાઈમાં બનાવીશું। મિત્રો, આ બેસનનું શાક ને ઘણા લોકો પીઠલો પણ કહે છે, મહારાષ્ટ્રીયન સ્ટાઇલનું પીઠલું। આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, એ પ્રમાણે મેં અહીંયા તેલ લીધું છે। તમે વધારે ઓછું કરી શકો છો। તેલને સરસ ગરમ થવા દઈશું। તેલ સરસ ગરમ થાય કે લસણની કળીઓને તમારે આ રીતે ઝીણી સમારીને લેવાનું છે। અહીંયા મેં 8 થી 10 લસણની કળીઓ લીધી છે। આ લસણ તમારે સરસ લાલ થવા દેવાનું છે, એટલે પેસ્ટમાં પણ તમારે લસણનો ઉપયોગ કરવાનો છે અને વઘારમાં પણ। ત્યારબાદ 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું। લસણને આપણે હવે લાલ થવા દેવાનું છે। મિત્રો, લસણ હવે આપણું લાલ થઈ ગયું છે। ગેસની ફ્લેમ આપણે લો કરીશું। હવે આપણે એમાં પાણી નાખવાનું છે। મિત્રો, અહીંયા મેં 5 કપ જેટલું પાણી લીધું છે। હવે આ પાણીને આપણે સરસ ઉકળવા દેવાનું છે। ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું। પાણી સરસ ઉકળી ગયું છે। ત્યારબાદ આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર નાખીશું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું, 1.5 થી 2 ચમચા લાલ મરચું નાખીશું। ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે એ નાખવાની છે। તમને એવું લાગે વધારે તીખું થાય છે તો તમે થોડી ઓછી નાખજો પેસ્ટ। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મિત્રો, હવે આપણે એમાં ચણાનો લોટ નાખવાનો છે। ચણાનો લોટ નાખતી વખતે ગેસ તમારે લો રાખજો। અહીંયા અંદાજે મેં 3 કપ ચણાનો લોટ લીધો છે। લોટ નાખ્યા બાદ તરત જ તમારે આ રીતે એને હલાવવાનું છે। ચણાના લોટના લમ્સ ના રહે એ રીતે તમારે સતત એને આ રીતે હલાવતા જવાનું છે। મિત્રો, ઘણા લોકોને આ પીઠલા ઠીક હોય એ પસંદ હોય છે, ઘણા લોકોને થોડું લિક્વિડી હોય એ રીતે પસંદ હોય છે। તો તમને મેં આ રીતે જે બતાવ્યું છે, લાસ્ટમાં હું તમને એનું ટેક્સચર બતાવી દઈશ, એ પ્રમાણે તમે એને કરી શકો છો, વધારે ઓછું। પણ ફક્ત આ રીતે તમારે 2 થી 3 મિનિટ ને તો 3 થી 5 મિનિટ આ રીતે સતત એને હલાવતા રહેજો। ગેસની ફ્લેમ લો જ રાખજો। અહીંયા તમે ટેસ્ટ કરી શકો છો મીઠું અને મરચું। જો તમને એવું લાગે કે તીખું ઓછું છે તો વધારે જે થોડી આપણે પેસ્ટ રાખી છે એ એમાં એડ કરી લઈશું। અને એક ટામેટું છે એ તમારે નાખવાનું છે એમાં। ત્યારબાદ તમારે ઢાંકીને એને 10 થી 15 મિનિટ રહેવા દેવાનું છે। મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે। કેટલું સરસ મજાનું તેલ ઉપર આવ્યું છે, એટલે જ મેં કીધું આમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે। પણ મિત્રો, આ રીતે ખાશો ને તો વધારે મજા આવશે। આ બેસનનું શાક જ્યારે મારી મમ્મી બનાવે ને, બધા આંગળા ચાટતા રહી જાય એ રીતે બનાવતી હતી। મેં પ્રયત્ન કર્યો છે, પણ તમે આ રીતે જરૂરથી બનાવજો, તમને ખાવાની ઘણી મજા પડી જશે। મિત્રો, હવે ઉપરથી આપણે ઝીણા સમારેલા લીલા ધાણા નાખવાના છે। ધાણાનું પ્રમાણ પણ તમારે થોડું વધારે જ રાખજો। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું। ગરમા ગરમ બેસનનું શાક મિત્રો ખાવા માટે તૈયાર છે। આ બેસનનું શાક તમે બાજરાના રોટલા જોડે અથવા જુવારના રોટલા જોડે સર્વ કરજો અને જોડે કાપેલી ડુંગળી લેજો। આહા,
ખાવાની તમને ઘણી મજા પડી જશે. આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.